અમદાવાદમાં ફરી એકવાર પોલીસ પર હુમલાની ઘટના સામે આવી છે। લગ્ન પ્રસંગ દરમિયાન ડીજેને બંધ કરાવવા પહોંચેલી પોલીસની ટીમ પર સ્થાનિક લોકોએ પથ્થરમારો કર્યો હતો અને મામલો ઉગ્ર બન્યો હતો। વિગતે વાત કરીએ અમદાવાદમાં ગઈકાલ રાત્રે બનેલી ઘટનાની। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું જયંત દાફડા। અમદાવાદમાં અસામાજિક તત્વો એટલા બેફામ બન્યા છે કે જેમને પોલીસનો કોઈ ભય જ રહ્યો નથી। ભૂતકાળમાં પણ અનેક એવા કિસ્સાઓ સામે આવ્યા છે જેમાં પોલીસ પર હુમલો કરવામાં આવ્યો હોય। તેવામાં વધુ એક ઘટના અમદાવાદમાં સામે આવી છે જ્યાં પોલીસ પર હુમલો કરવામાં આવ્યો છે। અમદાવાદના ગુલબાઈ ટેકરા વિસ્તારમાં પોલીસની ટીમ ડીજે બંધ કરાવવા ગઈ હતી। તે દરમિયાન ઉશ્કેરાયેલા ટોળાએ પોલીસ પર પથ્થરમારો કર્યો હતો, જેમાં કેટલાક પોલીસકર્મી ઇજાગ્રસ્ત પણ થયા હતા। ગુલબાઈ ટેકરા વિસ્તારમાં લગ્ન પ્રસંગમાં મોડી રાત સુધી ડીજે વાગી રહ્યું હતું અને આ અંગેની માહિતી પોલીસ કંટ્રોલને મળી હતી અને માહિતી મળતા જ ગુજરાત યુનિવર્સિટી પોલીસની ટીમ ઘટના સ્થળ પર પહોંચી હતી અને પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચતા કાર્યવાહી કરી હતી અને સ્થાનિક લોકો સાથે પોલીસની બોલાચાલી શરૂ થઈ હતી। લોકોની સંખ્યા વધારે હોવાથી ઘટના સ્થળ પર હાજર પોલીસે કંટ્રોલમાં અને સ્થાનિક પોલીસ સ્ટેશનમાં મદદ માંગી હતી। આ દરમિયાન ડીજે આઈસરને પોલીસ સ્ટેશન લઈ જવાની તૈયારી કરી રહ્યા હતા ત્યારે એક ટોળું પોલીસ પર પથ્થરમારો શરૂ કરી દે છે, જેમાં પોલીસ ઇજાગ્રસ્ત પણ થાય છે। સમગ્ર ઘટનાની જાણ થતાં પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચી આવે છે અને ટોળામાં રહેલા 3 લોકોને ઝડપી પાડે છે। ગઈકાલ રાત્રે કઈ પ્રકારે સમગ્ર બનાવ બન્યો હતો તે અંગેની માહિતી આપતા પોલીસ અધિકારી શું કહી રહ્યા છે તે પણ સાંભળો। આમાં ગુલબાઈ ટેકરામાં જે બળિયાદેવ મંદિરની બાજુમાં રહેતા ઈશ્વરભાઈ જગાભાઈ મકવાણાના પુત્રના લગ્ન હતા। એ પ્રસંગે એમના પરિવારના સભ્યો મેહુલભાઈ ઈશ્વરભાઈ દ્વારા તેમના લગ્ન પ્રસંગે લાઉડસ્પીકર વગાડવા અંગેની પરવાનગી માટે ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં અરજી આપેલી હતી। જે અન્વયે ધીમું વગાડવાની શરતે ઓછી માત્રામાં અવાજની અને 18:30 થી 20:30 સુધી ફક્ત 2 કલાક માટે લાઉડસ્પીકર વગાડવાની પરવાનગી એમને આપવામાં આવેલી હતી। પરંતુ સમય અવધિ પૂર્ણ થયા બાદ પણ રાત્રિના 10 વાગ્યા પછી આશરે 10:15 વાગ્યાના સુમારે તેમને વધારે માત્રામાં અવાજથી કોલાહલ થતો હોય જેથી કોઈ વટે માર્ગો કે સ્થાનિક રહીશ દ્વારા અમદાવાદ શહેર પોલીસ કંટ્રોલ રૂમને જાણ કરેલી હતી। જે અમદાવાદ શહેર પોલીસ કંટ્રોલ રૂમ દ્વારા એ મેસેજની કાર્યવાહી કરવા માટે ગુજરાત યુનિવર્સિટી 1 મોબાઈલમાં ફરજ બજાવતા નરવતસિંહને સૂચના મળેલી હતી। જેઓ તાત્કાલિક 3 મિનિટની અંદર જે કંટ્રોલ રૂમમાં આપેલ સૂચનાવાળી જગ્યાએ પહોંચી ગયેલા હતા અને ત્યાં જે ડીજે જે છે વધારે માત્રામાં અવાજ વગાડી રહેલા હતા, જે એમને બંધ કરીને કાર્યવાહી કરવા માટેની તજવીજ કરેલ હતી। જેથી એ નારાજ થયેલા હતા। તાત્કાલિક એમને ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશને ફોન કરી અને બીજી પોલીસની મોબાઈલો બોલાવેલી હતી અને દરમિયાનમાં વધારે લોકો નારાજગી થતા અને એમની સાથે ઉગ્ર બોલાચાલી કરી અને તકરાર કરતા હોય, જેથી આજુબાજુના બીજી પોલીસની મોબાઈલો પણ મદદ માટે બોલાવેલી હતી। તાત્કાલિક આજુબાજુની મોબાઈલો અને પોલીસની કાર્યવાહી 5 મિનિટમાં બધા સર્વે જગ્યાએ પહોંચી ગયેલા અને એ જે ડીજેનો સાઉન્ડવાળો જે આઈસર ટેમ્પો હતો એમની સાથે પોલીસ કોન્સ્ટેબલને બેસાડી અને પોલીસ સ્ટેશન લઈ જઈ અને કાર્યવાહી કરવા માટેની તજવીજ કરતા હતા। એ દરમિયાનમાં અંધારામાંથી દૂરમાંથી આસપાસના લોકો એકઠા થયેલા હતા, 25 થી 30 જેટલા। એમને પોલીસ ઉપર જે ઈંટો અને પથ્થરોના ઘા કરેલ હતા, જેના ભાગરૂપે આ નરવતસિંહને ગાલના ડાબી બાજુના ભાગે તેમજ કપાળમાં ભાગે પથ્થરો વાગતા સાદી ઈજા થયેલી છે અને એક હોમગાર્ડ જે હતા મદદમાં, એ હોમગાર્ડને પણ ડાબી બાજુના ભાગમાં વાગતા માથામાં આ મોઢાના ભાગે એમને પણ ઈજા થયેલ છે। આ બંને પોલીસ અધિકારી કર્મચારીઓ જે યુનિફોર્મમાં નિયત ગણવેશમાં સરકારી પોલીસની મોબાઈલમાં ફરજ ઉપર હતા એવું જાણવા છતાં આ પોલીસના ફરજમાં રૂકાવટ કરી, અડચણ કરી અને આપેલ સૂચનાની અવગણના કરતા તેમના વિરુદ્ધ નરવતસિંહ જે ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ છે એમને ફરિયાદ આપેલી હતી। જેમાં જેમના ઘરે પ્રસંગ હતો એવા ધીરુભાઈ જગાભાઈ મકવાણા તેમજ એમના પરિવારના સભ્યો તેમજ આજુબાજુના રહીશો ધીરુભાઈ જેઠાભાઈ મકવાણા, દિલીપભાઈ ધનાભાઈ, વિનોદભાઈ રામાભાઈ વગેરે મળીને આશરે 25 થી 30 જેટલાનું ટોળું વિરુદ્ધ ગુનો દાખલ થયેલ છે। જે ફરિયાદના ભાગરૂપે ગઈકાલે રાત્રે તાત્કાલિક નાયબ પોલીસ કમિશનર ઝોન 7 સાહેબ જે ચાર્જમાં હતા એ તેમજ તેમની ટીમના સભ્યો અને આજુબાજુમાં પહોંચી જઈ રાઉન્ડ અપ કરી
અને 3 જેટલા આરોપીને ગઈકાલે રાઉન્ડ અપ કરેલા હતા અને વધુ આજે ટીમો બનાવી અને કાર્યવાહી થઈ રહી છે. હજુ વધુ 4 આરોપીઓ હસ્તગત થયેલાની હકીકત જાણવા મળેલ છે. હાલની સ્થિતિમાં ટોટલ આ બમે નામજોગ જે ફરિયાદ દાખલ થયેલી હતી એ પૈકીના 7 થી 8 જેટલા આરોપીઓને રાઉન્ડ અપ કરેલા છે અને એના વિરુદ્ધ અત્યારે તપાસ આધારિત પુરાવામાં જે વિડીયો કે આ તે જે મળેલા હતા એમાંથી કોયરાની ઓળખ કરી અને હજુ વધુમાં વધુ જે પણ ગુનામાં આરોપી સંડોવાયેલા છે તેમજ આ ડીજે સંચાલક જે છે એમનું પણ ડીજે વાળાને બોલાવી અને એમના વિરુદ્ધ પણ કાયદેસર કાર્યવાહી કરવાની તજવીજ પોલીસ દ્વારા ચાલી રહી છે. પોલીસ પર પથ્થરમારો થતા આસપાસના પોલીસ સ્ટેશનની ટીમો પણ ઘટના સ્થળ પર આવી પહોંચી હતી અને મામલો શાંત પડ્યો હતો. સમગ્ર મામલે ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં 14 લોકોના નામજોગ ફરિયાદ દાખલ કરવામાં આવી છે અને ગઈકાલ રાત્રે 3 લોકોને ઝડપી પાડવામાં આવ્યા છે, જ્યારે આજે 6 જેટલા લોકોને રાઉન્ડ અપ કરવામાં આવ્યા છે અને અન્ય આરોપીને ઝડપી પાડવા માટે જુદી જુદી ટીમો પણ બનાવી છે. જેમણે પોલીસ પર હુમલો કર્યો હતો તેને શોધવા માટે હાલ પોલીસે કામગીરી શરૂ કરી છે. આમ છેલ્લા કેટલાક દિવસોથી પોલીસ પર જે પ્રકારે હુમલાની ઘટનાઓ બની રહી છે તે જોતા શહેરમાં કાયદો અને વ્યવસ્થા સામે ફરી એકવાર સવાલો ઊભા થયા છે. વધુ સમાચારો સાથે ફરી મળીશું. ત્યાં સુધી નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ.